નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ। તો જેવું તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ રેલવેમાં ટેકનિશિયનની ખૂબ મોટી ભરતી આવી, એના ફોર્મ ભરાવાના 30 જૂનથી શરૂ થઈ ગયા। હજુ પણ તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે કે સાહેબ આ ફોર્મ ભરવું છે પણ મને ખબર નથી કે કઈ રીતના ભરવું। તો ઓલરેડી આપણે 2 લેક્ચર મૂકેલા છે, 2 વિડીયો, જેમાં તમને ડોક્યુમેન્ટ્સ વિશે વાત કરેલી છે। તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે ભાઈ આજે ફોર્મ ભરવાનું છે એમાં તમારે કઈ રીતે ઉપયોગી થશે। હંમેશા યાદ રાખજો, આ રેલવેના કોઈ પણ ફોર્મ છે એ ભરવા માટે સૌથી અગત્યનું શું છે તો ભાઈ એમની જે વેબસાઇટ છે આપણે આગળ ચર્ચા કરશું, એમની જે વેબસાઇટ છે ત્યાંથી તમે ફોર્મ ભરાય છે। આના ફોર્મ ફક્ત ને ફક્ત ઓનલાઈન ભરાય છે, ક્યાંય પણ ઓફલાઈન ફોર્મ ભરાતા નથી। તો જે કંઈ પણ પ્રોસેસ છે તમારે ટોટલી ઓનલાઈન કરવાની રહેશે। બીજી વાત કરીએ કે ભાઈ આમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતીમાં આગળ જોઈશું કે 10+ ITI રેલવે ગ્રેડ 3 અને રેલવે ગ્રેડ 1 ટેકનિશિયન ગ્રેડ 3 અને ટેકનિશિયન ગ્રેડ 1 ની જે ભરતી છે એમાં ટેકનિશિયન ગ્રેડ 3 છે એમાં 10+ ITI અથવા તો 12 સાયન્સ માગે છે, જ્યારે ગ્રેડ 1 જે છે એમાં શું માગે છે તો એમાં માગે છે BE BTech અથવા તો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અલગ અલગ ટ્રેડમાં। ઓકે, તો જોઈએ આપણે 1 બાય 1 વસ્તુઓ જોતા રહીએ અને એની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમને લોકોને જણાવી દઉં કે ભાઈ અહીંયા 29,200 સેલરી છે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની અને 19,900 બેઝિક પે છે। આજે શું છે, આ બેઝિક પે છે, આમાં જે કાંઈ પણ તમને અલગ અલગ ભથ્થાઓ મળતા હોય ભથ્થાઓ એડ થતા હોય છે। ગ્રેડ 3 માટે તમારે 40,000 આસપાસ થાય છે અને ગ્રેડ 1 માટે ઘણી વધારે થાય। જગ્યાઓની વાત કરીએ 6,557 જેટલી જગ્યાઓ છે। આમાં શું હોય કે ભાઈ થોડી ઘણી જગ્યાઓ વધઘટ થતી હોય છે। એપ્લિકેશન કમ્પ્લીટ ઇન ઓલ રિસ્પેક્ટ મસ્ટ બી સબમિટેડ ઓનલાઈન ઓનલી લેટેસ્ટ 23:59 PM 29/7। તો અહીંયા તમને છેલ્લી તારીખ આપી દેવામાં આવી કે ભાઈ છેલ્લી તારીખ છે 29/7, ત્યાં સુધીમાં તમારી ફી ભરીને ફોર્મ 1 મિનિટ સબમિટ થઈ જવું જોઈએ, કંઈ પણ બાકી ન રહેવું પડે। ઓકે, તો આ વસ્તુ છે। અને ઉંમર જે છે તો ભાઈ 18 થી 33 વર્ષ છે ગ્રેડ 1 ટેકનિશિયન માટે અને 18 થી 30 વર્ષની ઉંમર છે ગ્રેડ 3ના ટેકનિશિયન માટે। ઓકે, તો આ તમારી ઉંમર રહેશે। અલગ અલગ વાત કરીએ આપણે હવે, તો આ અમુક તારીખો આપી છે, તો આ તારીખો ખૂબ અગત્યની છે, તમારે યાદ રાખવાની છે। જે આનું નોટિસ જે છે 23/5 આવી હતી, 30/6 થી આના ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયા છે। 29/7 છેલ્લી તારીખ છે, 31/7 ફી ભરવા માટે છેલ્લી તારીખ છે અને 1/8 થી 10/8 ની વચ્ચે ડેટ્સ ઓફ મોડિફિકેશન વિન્ડો। હવે તમારે સામાન્ય કંઈ ફેરફાર કરવા હોય તો સામાન્ય ફેરફાર માટેની મોડિફિકેશન વિન્ડો જે છે એ 1/8 થી 10/8 સુધી ખુલશે। હવે સામાન્ય ફેરફારોની વાત યાદ રાખજો, અહીંયા તમારી જન્મ તારીખ છે, તમારો આધાર કાર્ડ નંબર છે, એ બધી બાબતમાં ફેરફાર નહીં થાય। તમારું એડ્રેસ છે, તમારો સામાન્ય કંઈ પણ નામમાં સ્પેલિંગ મિસ્ટેક છે એવું કંઈ હશે તો ફેરફાર થશે, બાકી ફેરફાર નહીં થાય। યસ, ડેટ્સ ડ્યુરિંગ વિચ એલિજિબલ સ્ક્રાઇબ કેન્ડિડેટ મસ્ટ પ્રોવાઈડ ધેર સ્ક્રાઇબ ડિટેલ। હવે જે લોકોને લહીઓ રાખવો છે, માનો કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે MCQ ટીક કરી શકે એમ નથી અથવા તો કોમ્પ્યુટર પર, તો એની જગ્યાએ એમને જે એક માણસ રાખવો છે લહીઓ, તે લહિયા માટે સ્ક્રાઇબ માટેની અહીંયા વાત કરવામાં આવી છે। 11/8 થી 15/8 દરમિયાન તમારે એની ડિટેલ આપી દેવાની રહેશે। માનો કે ભાઈ તમે કેવું છે કે ભાઈ કોઈ અકસ્માતનો ભોગ બન્યા છો, હાથ પગ કોઈ પણ વસ્તુ ક્ષતિગ્રસ્ત છે કે તમે આ પરીક્ષામાં જાતે પરફોર્મ કરી શકો એમ નથી, તો તમે જવાબ કહેશો ને તમારો જે લહીઓ હશે જવાબ આમાં ટીક કરશે, લખશે, તો એના માટે તમારે 11/8 થી 15/8 દરમિયાન માહિતી ભરી દેવાની રહેશે। ઓકે, પછી પરીક્ષા ચાલુ હશે ને ત્યારે આ વસ્તુ નહીં મળે, એટલે જ્યારે ફોર્મ ભરીએ છીએ ને જ્યારે એની વિન્ડો ઉત્પન્ન થાય છે ત્યારે આપણે આની વાત કરવાની હોય છે। લાયકાતની વાત કરી દઈએ, આ ગ્રેડ 1 માટેની લાયકાત છે BE ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર સાયન્સ અને IT, બરાબર। આ સિવાય ડિપ્લોમા માગે છે કોઈ પણ વસ્તુમાં 3 વર્ષ અથવા તો BTech માગે છે અને અહીંયા તમને માગે છે ગ્રેડ 3 માટે માગે છે। આ શું છે, આ જો ગ્રેડ 1 માટેની છે, આ કોના માટેની છે ગ્રેડ 1 અને આ જે છે ગ્રેડ 3। તો ગ્રેડ 3માં તમને ખબર છે 10th પ્લસ SSC LC પ્લસ ITI રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન, એટલે કે ભાઈ સ્ટેટ NCVT અથવા તો SCVTનું જે કંઈ પણ તમારે સર્ટિફિકેટ હોય 2 વર્ષનું ITIનું ટ્રેડનું એ ચાલશે, પ્લસ તમારે 10મું પાસ કરેલું હોવું જોઈએ। ઓકે, તો એ લોકો આમાં ભરી શકે છે, અથવા તો તમારે 12 સાયન્સ કરેલું હોય જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ વિષય હોય તો પણ તમે આમાં ભરી શકો છો। ઓકે, આ વસ્તુ યાદ રાખવાની, 10+2 ટૂંકમાં તમારે હોવું જરૂરી। જગ્યાઓની વાત કરીએ તો ભાઈ rrbapply.gov.in વેબસાઇટ ખાસ અગત્યની છે। આ બધી જ વસ્તુ ક્યાં થશે તો અહીંયા તમને હું વેબસાઇટ લખું, એ વેબસાઇટ તમારે ખાસ યાદ રાખવાની છે www.rrbapply
ly.gov.in આ તમારી વેબસાઇટ રહેશે rrbapply.gov.in. હવે એની ઉપર જાશો ને એટલે ત્યાં તમને સીધું બતાવશે, બરોબર છે. આરઆરબી ટેકનિશિયન ગ્રેડ 1 and 3 રિક્રુટમેન્ટ આ 26-27નું વર્ષ બતાવશે અને આ ડિટેલ બતાવશે. હવે તમે ઓપન કરશો ને જો પહેલી વસ્તુ તો કે તમારે બેઝિક રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. જો તમે રેલવે ગ્રુપ ડી છે, રેલવે એનટીપીસી 12th લેવલ કે રેલવે એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલ છે, આ સિવાય એએલપી છે, આસિસ્ટન્ટ લોકો પાયલટ છે, આવી કોઈ પણ પરીક્ષામાં તમે એપ્લાય કર્યું હશે આ વર્ષે અથવા તો ગયા વર્ષે, તો તમે એક વખત એમાં સાઇનઅપ કરેલું હશે. તો એ સાઇનઅપ કરેલી જે ડિટેલ છે એના આધારે તમે ડાયરેક્ટ થઈને આ ફોર્મ ઉપર જઈ શકો છો, અથવા તો તમારે પહેલાં રજિસ્ટર કરવું પડશે. હવે રજિસ્ટર કરવામાં બેઝિક ડિટેલ માગે છે, તમારું જન્મ તારીખ છે, તમારું નામ છે, તમારું એજ્યુકેશન છે, આવી બેઝિક ડિટેલ માગે છે. તમે અહીંયા ભરી શકો છો, બરોબર છે. તમારું કન્ટ્રી સિલેક્ટ કરવાનું છે, પૂરું નામ લખવાનું છે. હંમેશા યાદ રાખજો ધોરણ 10ની માર્કશીટમાં તમારું જે પૂરું નામ હોય એ જ તમારે પૂરું નામ લખવાનું છે. માનો કે ભાઈ અહીંયા પહેલાં તમારું નામ હોય તો અહીંયા તમારું નામ લખવાનું, અહીંયા યસ. ઓકે યસ. પછી પપ્પાનું નામ જો આખું હોય તો આખું લખવાનું હોય, ટૂંકમાં હોય તો ટૂંકમાં લખવાનું છે, અને પછી સરનેમ લખવાની છે. તો આ જે વસ્તુ તમને જે 10thની માર્કશીટમાં આપી હોય એ જ પ્રમાણે લખવાની છે, એમાં તમારે કોઈ ફેરફાર કરવાનો છે નહીં. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ છે ફરીથી એનું એ નામ અહીંયા ટાઈપ કરવાનું છે. જો આ ટાઈપ કરવાનું છે, કોપી પેસ્ટ કરવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે ભાઈ એક જગ્યાએ નામ લખે ને પછી રી એન્ટર આવે તો અહીંયા કોપી પેસ્ટ કરે. કોપી પેસ્ટ કરશો તો એ વસ્તુ એરરમાં બતાવશે અને એ વસ્તુ ચાલશે નહીં. તો બંને જગ્યાએ તમારે નામ ટાઈપ કરવાનું છે. અહીંયા જન્મ તારીખ છે, બંને જગ્યાએ ટાઈપ કરવાની છે. 10માના માર્કશીટના આધારે જન્મ તારીખ લખવાની. જેન્ડર સિલેક્ટ કરવાનું છે. તમે સ્ત્રી છો, પુરુષ છો કે પછી અન્ય જાતિ છો, જે કાંઈ પણ તમારી જેન્ડર જે છે એ જેન્ડર તમારે અહીંયા ફિલ કરવાની છે. તો જેના આધારે રેલવેને ખબર પડે કે તમે ભાઈ છો કે બેન છો કે કોણ છો, બરાબર. બીજી વસ્તુ તમને વાત કરીએ કે પપ્પાનું નામ અહીંયા લખવાનું છે. તો પપ્પાનું નામ તમારે પૂરેપૂરું અહીંયા લખવાનું છે. જેવી રીતના તમારા આધાર કાર્ડમાં પાછળ લખેલું હોય તેવી રીતના પપ્પાનું નામ, દાદાનું નામ અને સરનેમ, અથવા તો પપ્પાનું નામ, દાદાના નામનો પહેલો અક્ષર અને સરનેમ જે એમાં હોય છે એ પ્રમાણે. ટૂંકમાં પપ્પા પાસે પ્રૂફ હોવું જોઈએ એમના આખા નામનું. ઓકે, એવી વસ્તુ છે. બીજી વસ્તુ ઈમેલ એડ્રેસ છે તમારે લખવાનો છે અને મોબાઈલ નંબર લખવાના છે. અહીંયા તમે જે ઈમેલ લખશો ને એનો ઓટીપી અહીંયા નાખવાનો. જો બે અલગ અલગ ઓટીપી આવશે. અહીંયા લખ્યું છે ઈમેલ ઓટીપી અને અહીંયા લખ્યું છે મોબાઈલ ઓટીપી. અહીંયા તમે ઈમેલ એડ્રેસ નાખશો, પછી અહીંયા આની ઉપર ક્લિક કરશો ને પછી ઈમેલમાં ઓટીપી આવશે. અહીંયા મોબાઈલ નંબર નાખશો, અહીંયા ક્લિક કરશો પછી મોબાઈલમાં ઓટીપી આવશે. ઓકે, તો એવી રીતના ઓટીપી અહીંયા જનરેટ થવાના છે. વેરિફિકેશન થ્રુ ડિજીલોકર. જો તમારે ડિજીલોકરમાં ઓલરેડી પડેલું હોય તો અહીંયાથી વેરિફિકેશન થઈ શકાય છે. અને વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ કરવું હોય તો અહીંયાથી આધાર કાર્ડ કરીને આધાર નંબર નાખીને તમે વેરીફાઈ તમારી ડિટેલ કરી શકો છો. ઓકે, પછી અહીંયા પાસવર્ડ સેટ કરવાનો છે. પાસવર્ડ સેટ કરવામાં હંમેશા વસ્તુ યાદ રાખજો, કેપિટલ લેટર હોવો જોઈએ. એટલે કે ભાઈ એક કેપિટલ લેટર હોવો જોઈએ, પછી સ્મોલ લેટર હોવો જોઈએ, તો કે આ સ્મોલ લેટર હોવો જોઈએ, પછી સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ. મતલબ કે ભાઈ આવી રીતના આવું ફૂદડી કે જે કાંઈ પણ સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ અને નંબર હોવો જોઈએ. માનો કે ભાઈ 69 તો શું છે, આવી રીતના પાસવર્ડ બનાવો. અને પાસવર્ડ મિનિમમ તમારે કેટલો છે? યસ, 8 કેરેક્ટરનો બનાવવાનો રહેશે. 8 કેરેક્ટરનો મિનિમમ પાસવર્ડ બનાવવાનો રહેશે. તેમાં કેપિટલ લેટર હોવા જોઈએ, સ્મોલ લેટર હોવો જોઈએ, આવો સ્પેશિયલ કેરેક્ટર એટલે સિમ્બોલ છે, ફૂદડી છે, હેશટેગ છે, $સાઇન છે, બરાબર, આવો કોઈ પણ સિમ્બોલ હોવો જોઈએ. ત્યારબાદ નંબર જે છે તમારે હોવો જોઈએ. ઓકે, તો આવી રીતના તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. બંને જગ્યાએ નાખવાનો છે. નીચે કેપ્ચા આવશે, કેપ્ચા નાખવાનો છે. યસ. પછી બીજી વસ્તુ શું છે કે ભાઈ વેરીફાઈ યુઝિંગ આધાર કહેવાય છે. હવે અહીંયા તમારે વેરીફાઈ કરવું પડશે કે તમારું ફોર્મ છે તમે ખુદ ભરી રહ્યા છો, બીજું કોઈ ભરી રહ્યું નથી. નકર જાણબાર ફોર્મ ભરાઈ જાય, ઘણીવાર એવું થાય. તેવું ન થાય એટલા માટે અહીંયા આપણે વેરીફાઈ કરવાનું છે કે ભાઈ શું છે, ભાઈ મીડિયમ ઓફ એક્ઝામિનેશન એન્ડ આઉટસાઇડ 30 રિજનલ ઇન્ડિયન લેંગ્વેજીસ. કે ભાઈ ઇંગ્લિશ ઉપરાંતની આ જે 13 ભાષાઓ છે એમાં પરીક્ષા લેવામાં આવે છે. એટલે કોઈ વિદ્યાર્થીઓ કે સાહેબ ગ્રેડ 3 અને ગ્રેડ 1ની પરીક્ષા ગુજરાતીમાં લેવાય, તો કે હા લેવાય. કારણ કે અહીંયા જો તમને ગુજરાતી ભાષા આપેલી છે, અહીંયા તમને ગુજરાતી ભાષા આપેલી છે, ધેટ મીન્સ કે ભાઈ આ જે પરીક્ષા છે ગુજરાતી ભાષામાં લેવાય છે. તો તમારે એક ઇંગ્લિશ તો હશે જ, પ્લસ સાથે તમારે જે કાંઈ પણ યોગ્ય લાગે એ ભાષા અહીંયાથી સિલેક્ટ કરવાની છે. ઓકે, ધ ફાઇનલ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન વિલ હેપન ઓનલી આફ્ટર રિસીવિંગ કન્ફર્મેશન ઓફ ફી પેમેન્ટ. યાદ રાખજો, ફી પેમેન્ટ થઈ જશે ત્યારબાદ જ તમારે શું છે ભાઈ ફાઇનલ એપ્લિકેશન છે એ કન્ફર્મ થઈ ગઈ કહેવાય છે. ત્યાં સુધી કન્ફર્મ થઈ ગયેલી નહીં કહેવાય. એટલે જેટલું ફોર્મ ભરવું જરૂરી છે એટલી ફીસ ભરવી પણ જરૂર છે.
કારણ કે ફી ભરાઈ જશે ત્યારબાદ જ તમારી એપ્લિકેશન છે એને કન્ફર્મ માનવામાં આવશે. તો વાત કરીએ અહીંયા આપણે ઓપનિંગ ડેટ તમને અહીં આપી દીધી છે 30/6 થી 29/7 સુધી ફોર્મ ભરે. સિલેક્ટ ધ આરઆરબી વિચ યુ વોન્ટ ટુ એપ્લાય. જો આરઆરબીના અહીંયા તમારે રિજનલ સેન્ટર આપેલા હશે, 17 જેટલા સેન્ટર છે, એમાંથી તમારે કોઈ પણ સિલેક્ટ કરવાનું છે કે ભાઈ તમારે કયા ઝોનમાં ભરવું છે. અમદાવાદ ઝોનમાં ભરવું છે, જયપુર ઝોનમાં ભરવું છે, બોમ્બે ઝોનમાં ભરવું છે, ચેન્નઈ ઝોનમાં ભરવું છે. તમે અહીંયાથી જે ઝોન સિલેક્ટ કરશો ત્યાં તમારે પરીક્ષા આવશે અને નોકરી પણ તમને ત્યાં ઝોનમાં મળશે. તો અહીંયા તમારે આરઆરબી અમદાવાદ સિલેક્ટ કરવાનું છે. અહીંયા સિલેક્ટ જો તમારે ગુજરાતમાં જ નોકરી લેવી હોય, રેલવે ગ્રેડ 3 અથવા તો રેલવે ગ્રેડ 1 ટેકનિશિયન તરીકે ગુજરાતમાં જ નોકરી લેવી હોય, તમે પછી એમ ના કહી શકો કે સાહેબ મારે તો રાજકોટમાં લેવી છે, અહીંયા રાજકોટ ઓપ્શન નથી. આરઆરબી અમદાવાદ એના અંતર્ગત આખું ગુજરાત આવી જાય. એટલે આરઆરબી અમદાવાદ ઝોન તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, યસ, આરઆરબી અમદાવાદ, યસ. અને પછી આ બંને વસ્તુ ક્લિયર કરવાની કે ભાઈ જે કાંઈ પણ ઝોન છે હું ખુદ સિલેક્ટ કરું છું મારી મરજીથી. ઓકે, પછી સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ જે છે એ બાબતે વાત છે કે ભાઈ અહીંયા જે છે તમારે ઝોન સિલેક્ટ કરવાનું છે. આ ગ્રેડ 1 માટે છે, આ ગ્રેડ 3 માટે. ઓકે, યસ, સેમ વસ્તુ છે. પછી આવે છે અહીંયા પર્સનલ ડિટેલ. તો પર્સનલ ડિટેલમાં અહીંયા કેવું છે કે ભાઈ અહીંયા તમારે કન્ટ્રી હોય છે, ફૂલ નેમ હોય છે, આપણે જે આગળ વસ્તુ કહીએ કે ભાઈ ડેટ ઓફ બર્થ હોય છે એ જ વસ્તુ અહીંયા તમારે ભરવાની હોય છે. પછી કમ્યુનિટી અહીંથી સિલેક્ટ કરવાની છે. મતલબ કે ભાઈ તમે ઓબીસી છો, એસસી છો, એસટી કેટેગરીથી છો, ઈડબ્લ્યુએસ છો કે પછી જનરલ કેટેગરીથી, જે કોઈ પણ કેટેગરીથી છો તમારે અહીંયા કોમ્યુનિટી અંતર્ગત સિલેક્ટ કરવાની હોય છે. અને જો ઓબીસી ધરાવો છો તો ભાઈ ઓબીસી માટે નોન ક્રિમિલિયર, તો ઓબીસીનો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ, ઇંગ્લિશ મીડિયમમાં હોવું જોઈએ. ઓબીસી અંતર્ગત તમે ધરાવો છો તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ, ઇંગ્લિશમાં હોવું જોઈએ. જો નથી તો તમે કઢાવી શકો છો જે જગ્યાએથી તમને એ શું છે આપવામાં આવ્યું હોય. મોટાભાગે સમાજ કલ્યાણ કચેરી દ્વારા જાતિનો દાખલો આપવામાં આવે છે. અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને ઈડબ્લ્યુએસનું જે કંઈ પણ સર્ટિફિકેટ મોટાભાગે મામલતદાર ઓફિસમાંથી આપવામાં આવે. તો તમે ત્યાં જઈ શકો છો, એપ્લાય કરી શકો છો અને ઇંગ્લિશમાં આ વસ્તુ કાઢી શકો છો. 2 થી 3 દિવસની પ્રોસેસ છે. જેમ પ્રોસેસ ગુજરાતીમાં કઢાવો એમ જ છે. જાતિનો દાખલો એક જ વાર કાઢવાનો છે. ખાલી ઇંગ્લિશ માટે તમે એમ કહો છો કે ભાઈ આજે મારો આ નંબરનો જાતિનો દાખલો છે, મને ઇંગ્લિશ ફોર્મેટમાં કરી આપવા વિનંતી. તો એ લોકો શું છે કે તમે એક અરજી આપશો તો એના આધારે તમને વર્કિંગ ડેમાં 2-3 દિવસમાં આ વસ્તુ કાઢી આપશે. ઓકે, તો આ બાબતે તમને ક્લિયર થઈ જાય કે ભાઈ અંગ્રેજીમાં કાઢવાનું છે, ભૂલાય નહીં. અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ. હવે પરમેનન્ટ એડ્રેસ એવું કે જ્યાં તમારે પત્ર વ્યવહાર થઈ શકે, તમારું કાયમી સરનામું, તમે તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી વર્ષોથી ત્યાં રહેતા હોય અને ત્યાં પોતાનું ઘર હોય કે કોઈ પણ વસ્તુ જ્યાં વર્ષોથી રહેતા હોય અને જે આપણે ટપાલ વ્યવહાર કરી શકીએ એને પરમેનન્ટ એડ્રેસ કહેવાય. તમે વર્કથી અત્યારે બહાર રહેતા હોય, માનો કે ભાઈ કોઈ વ્યક્તિ રાજસ્થાનનું છે પરંતુ વર્કથી અહીંયા અમદાવાદમાં રહે છે, તો અહીંયા પ્રેઝન્ટ એડ્રેસમાં એને અમદાવાદનું એડ્રેસ નાખવું પડશે અને પરમનન્ટ એડ્રેસમાં એમનું રાજસ્થાનનું એડ્રેસ નાખવું પડશે. કંઈ નહીં, બેઝિક વસ્તુ છે બરાબર. રાજ્ય સિલેક્ટ કરવાનું છે, જિલ્લો સિલેક્ટ કરવાનું છે, એડ્રેસ લખવાનું છે, કરંટમાં કયા સિટીમાં છો એ લખવાનું છે અને પિનકોડ નંબર લખવાનો. આટલી વસ્તુ લખશો. જો રાજ્ય છે, જિલ્લો છે, કરંટ શહેરમાં શેમાં રહો છો એનું એડ્રેસ છે અને પિનકોડ નંબર, આટલી વસ્તુ નાખશો એટલે આ તમારે થઈ જશે. યસ, નેક્સ્ટ જોઈએ આપણે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસની વાત કરી. યસ, પછી બીજી સ્ક્રાઇબ ડિટેલ આવે છે. હવે આ ડિટેલ કોના માટે આવે? આ ડિટેલ બધા માટે નથી. સ્ક્રાઇબ ડિટેલ છે બધા માટે નથી. જે લોકો પરીક્ષા આપવાની સ્થિતિમાં નથી, દેટ મીન્સ કે ભાઈ એમના હાથ કે પગ કે કોઈ પણ રીતે એ લોકો વ્યક્તિ આ પરીક્ષા સીબીટી આપી શકે એમ નથી, પરંતુ એમને ભાગ લેવો છે આમાં, તો ભાઈ એ એક લહીઓ રાખશે કે જે એના વતી કોમ્પ્યુટરમાં જવાબ ટીક કરે. તમને ખબર હોય કે ભાઈ ઘણીવાર પરીક્ષામાં એવું દેખાય કે ભાઈ કોઈ વ્યક્તિના હાથમાં ફ્રેક્ચર કે એવું કંઈ થયું હોય અને એને એ જ હાથે ફાવતું હોય તો એ એની જગ્યાએ એક લેખકને રાખે, લહિયાને રાખે, જે આના વતી એ પેપર લખે. તેની ડિટેલ તમારે અહીંયા ભરવાની રહેશે. યસ, ઓકે. ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, ઈબીસી શું છે? હવે આ ઈબીસી વસ્તુ શું છે ખબર? આ ઈડબ્લ્યુએસ નથી, આ ઈબીસી છે. શું છે ભાઈ? ઈબીસી. આ ઓબીસી પણ નથી. ઈબીસીનો મતલબ કે ભાઈ જે વ્યક્તિના પરિવારની આવક કેટલી લેસ ધેન 50K, લેસ ધેન 50K, ઓકે, પર યર, કે આખા વર્ષની કોઈ વ્યક્તિના પરિવારની આવક 50,000 કરતાં ઓછી હોય ને તેમને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવા માટે અને ત્યાંથી રિટર્ન થવા માટે રેલવેમાં ફ્રી ટિકિટ મળે. તો જે લોકોની વાર્ષિક આવક 50,000 કરતાં ઓછી હોય એ લોકોએ આ ઈબીસી અંતર્ગત માહિતી આપવી પડશે. તો તમારે ઈબીસી અંતર્ગત જો આનો લાભ નથી લેવાનો,
દેટ મીન્સ કે તમને ફ્રી રેલવે ટિકિટ મળે એ લાભ તમારે નથી લેવાનો. તમારી આવક વાર્ષિક 50,000 કરતાં વધારે છે તો તમારે આને ઇગ્નોર કરવાનું છે. યસ, બાકી તમારે અહીંયા એની ડિટેલ આપવી પડશે. એના માટેનું EBC સર્ટિફિકેટ પણ કઢાવવું પડશે જે તમને મામલતદાર ઓફિસમાંથી મળે. જે સેમ આપણે આવકનો દાખલો એ ટાઈપનું જ હોય છે. યસ, પણ ટૂંકમાં તમારે આવકનો દાખલો જ કઢાવવાનો છે, પરંતુ લેસ દેન 50K કઢાવવાનો હોય છે. ઓકે, યસ. તો આ વસ્તુ તમારે અહીં ડિટેલ ભરવાની છે. આર યુ એન એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે? કે ભાઈ ઓલરેડી તમે શું છે ભાઈ ભારતીય રેલવેમાં કામ કરી રહ્યા છો. કોઈ વ્યક્તિ ગ્રુપ ડીમાં હોય અને એ વ્યક્તિ એમ કહે કે સાહેબ હવે આપણે ગ્રેડ 3માં જવું છે તો ગ્રેડ 1માં જવું તો તમારે અહીંયા યસ કરવાનું અને એની ડિટેલ લખવાની. પરંતુ કોઈ વ્યક્તિ અત્યારે ફૂલ ફ્લેજ તૈયારી જ કરે છે, મમ્મી પપ્પાના ઘરેથી પૈસા મોકલીને ખાઈ પીને જલસા કરે છે, તૈયારી કરે છે, તો એ વ્યક્તિઓએ અહીંયા નો રાખવાનું છે, કારણ કે તમે અત્યારે એમ્પ્લોય નથી. જો તમે એમ્પ્લોય છો, NTPCમાં જોબ કરો છો, ગ્રેજ્યુએટ લેવલ, અંડર ગ્રેજ્યુએટ લેવલ, તો આની માહિતી અહીંયા આપવી પડશે. નહીતર પછી તમારે નો કરીને આગળ વધવાનું છે. કરંટ એમ્પ્લોયમેન્ટ ડિટેલ આપવાની પડશે. જો તમે એમાં યસ કરો છો તો તમારે કરંટ એમ્પ્લોયમેન્ટની ડિટેલ આપવી પડશે કે તમે કયા ઝોનમાં છો, કઈ કેટેગરીમાં છો, કયા જિલ્લામાં, તાલુકામાં છો, તમારું એડ્રેસ ક્યાં છે, બરાબર. એ બધી ડિટેલ, તમારો હોદ્દો શું છે, કેટલા ટાઈમથી નોકરી કરી રહ્યા છો, એ બધી જ માહિતી તમારે અહીંયા આપવી પડશે. પછી ડિટેલ્સ ઓફ સર્વિંગ રેલવે, આર યુ એન રેલવે એમ્પ્લોય? જો હોય તો તમારે યસ અને નો કરવાનું, ન કરો. ડિટેલ ઓફ કોર્સ કમ્પ્લીટેડ એપ્રેન્ટિસ? શું તમે એપ્રેન્ટિસ કરેલું છે? ફરજિયાત નથી, પણ કરેલું હોય તો અહીંયા સારું વખાણવામાં આવે. શું તમે એપ્રેન્ટિસ કરેલું છે? જો કરવું હોય તો અહીંયા યસ કરીને કઈ જગ્યાએ એપ્રેન્ટિસ કર્યું. જનરલી કેવું કે ભાઈ 2 વર્ષ તમે ITIમાં કોર્સ કરો ને ત્યારબાદ તમારે એ કોર્સ ઉપર 6 મહિના માટે કોઈ પણ સરકારી એકમમાં એપ્રેન્ટિસ કરવાનું હોય છે. હવે એપ્રેન્ટિસમાં તમને સ્ટાઇપેન્ડ મળે, જેમાં તમે ITI કરતા એને સ્ટાઇપેન્ડ મળે, એમ સ્ટાઇપેન્ડ મળે, અને સ્ટાઇપેન્ડની રકમના આધારે શું છે કે તમે આગળના નિર્ણયો લઈ શકો. અહીંયા વાત એ થાય છે કે ભાઈ શું તમે એપ્રેન્ટિસ કરેલું છે તો તમારે માહિતી આપવાની છે, જો નથી કર્યું તો ન કરો. બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ મની, બરાબર. તો અહીંયા તમારે બેંક ડિટેલ આપવાની છે. તમને ખ્યાલ છે કે જે લોકો પરીક્ષામાં અપિયર થાય છે એ લોકોને ફંડ રિફંડ થાય છે. તેના માટે આધાર નંબર નીડેડ વિથ બેંક એકાઉન્ટ, કે ભાઈ તમારો આધાર કાર્ડ નંબર જોશે કે જે બેંક એકાઉન્ટ સાથે રિલેટેડ હોય, જોડાયેલો હોય, એ તમારે અહીંયા આધાર નંબર નાખવાનો છે. યસ. પછી આવી એજ્યુકેશનલ ડિટેલ. હવે અગત્યની વસ્તુ છે કે ભાઈ એજ્યુકેશનલ ડિટેલ અહીંયા તમારે પૂર્ણ કરવાની છે. તો હવે અહીંયા કેવું છે ખબર, તમે અહીંયા ક્લિક કરો ને, પહેલાં અહીંયા ખાલી એમનો પ્લસ હોય, તો અહીંયા પ્લસ ઉપર જો ટુ એડ યોર ક્વોલિફિકેશન, સિલેક્ટ ધ ક્વોલિફિકેશન બિલો ધ કરો. અહીંયાથી તમે જે ક્વોલિફિકેશન સિલેક્ટ કરતા જશો એ અહીંયા એડ થઈ જશે. અહીંયાથી પહેલાં હું જો SSC સિલેક્ટ કરું તો SSC આવે, અહીંયાથી ગ્રેજ્યુએશન સિલેક્ટ કરું તો ગ્રેજ્યુએશન આવે. તમારે ડિટેલ શું ભરવાની? આ વસ્તુ તો તમને અહીંયા લખેલું હશે, આ વસ્તુ આપી દઈશ. તમારે રોલ નંબર નાખવાનો, સર્ટિફિકેટ નંબર નાખવાનો, બરાબર. પછી તમારે એમાં જિલ્લો કેવું દર્શાવ્યું હોય તો ટ્રેન્ડ કે દર્શાવતું એ નાખવાનું, રાજ્ય નાખવાનું, જિલ્લો નાખવાનો. પછી ક્યુ બોર્ડ લાગે છે, બિહાર બોર્ડ છે કે પછી ગુજરાત બોર્ડ છે કે પછી રાજસ્થાન બોર્ડ છે. પછી ડેટ ઓફ પાસિંગ કે કઈ તારીખે તમારું રિઝલ્ટ આવ્યું હતું, અને પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ નાખવાના. જો આમાં કોઈ માહિતીમાં ફેરફાર કરવો હોય તો તમે કરી શકો છો. ઓકે. તો આ એજ્યુકેશનલ ડિટેલમાં તમારી જે કંઈ પણ ડિટેલ અહીંથી તમે સિલેક્ટ કરતા જશો એ 1 by 1 આવતી જશે. પણ પહેલાં આપણે શરૂઆત 10thથી કરવાની. 10thની હોય, 12thની હોય, ગ્રેજ્યુએશનની હોય, ડિપ્લોમાની હોય, જે કંઈ પણ માહિતી હોય એ તમારે અહીંયા નાખવાની. તો એમ કે ભાઈ ડિપ્લોમાવાળા શું 10thની નાખવાની? યસ, 10thની પણ નાખવાની, બરાબર. ગ્રેજ્યુએશનવાળાની નાખવાની? યસ. તો કે ભાઈ 10માની, 12માની, ગ્રેજ્યુએશનની, આ તમારી ડિગ્રીની જે કાંઈ પણ માહિતી હોય એ તમારે અહીંયા એડ કરવાની છે. તો અહીંયા તમારે એડ થતી જશે 1 by 1. ઓકે. હવે બીજું શું કોઈ સેમ્પલ ઓફ ફ્યુ રિજેક્શન ફોટોઝ મેં તમને આગળ વાત કરી હતી. હવે આની પહેલાં મેં એક લેક્ચર મૂક્યો ને, એમાં મેં વાત કરી હતી કે ભાઈ કઈ પ્રકારના તમે ફોટાઓ પાડો તો એ તમારા ફોટાઓ રિજેક્ટ થયા. આમાં 2 પ્રકારના ફોટા હોય. એક પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે અપલોડ કરવાનો છે અને બીજો તમારે લાઈવ ફોટો પાડવાનો છે. અહીંયા સૂચનાઓ આપી છે એની વિશે વાત કરશું, પરંતુ તમને કેવા ફોટા નથી કરવા. હંમેશા ફોટો પાડો ત્યારે યાદ રાખજો તો કે તમારા ચહેરા ઉપર પ્રકાશ આવવો પડે, તમારા ચહેરાની પાછળથી નહીં. અને તમારી પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ વ્હાઇટ હોવું જોઈએ અથવા તો લાઇટ કલરનું હોવું જોઈએ. તમારું પાછળનું બેકગ્રાઉન્ડ તમારી કરતાં વધારે ડાર્ક ના હોવું જોઈએ, કારણ કે નહીંતર પછી તમે શું છે કે ભાઈ તમારું ક્લિયર જે ફેસ છે ડિટેલ ના દેખાય. બીજી વસ્તુ શું છે? બીજી વસ્તુ એ કે ભાઈ ગોગલ્સ પહેરવાના નથી, ટોપી પહેરવાની નથી, બરાબર. સ્પાઇસી વાળ રાખવાના નથી. સામાન્ય રીતે જે તમે રહેતા હોય એ જ પ્રમાણે રાખો. બહેનો છે તો ભાઈ બહેનોએ આગળ અડધા વાળા રાખવાના નથી, કારણ કે આપણે મોડેલિંગ ફોટોશૂટ નથી કરવાનું, આપણે પરીક્ષા માટે કરવાનું છે. સામાન્ય સિમ્પલ બેસવાનું છે, ચહેરો ક્લિયર દેખાય, આંખ, કાન, બરાબર, અને હોઠ, દાઢી, આ બધું વસ્તુ તમને ક્લિયર દેખાય એ પ્રમાણે ફોટો પાડવાનો. યસ. ચશ્મા ત્યારે પહેરવાના નથી, ખાસ ધ્યાન રાખજો. ડ્રેસ ઇન નોન વ્હાઇટ, જો સફેદ કલરના કપડાં નથી પહેરવાના, અહીંયા લખ્યું છે. તમે સફેદ કલરના કપડાં પહેરતા નહીં, કારણ કે તમારું બેકગ્રાઉન્ડ છે સફેદ હશે.
ઓકે. પછી ડી નોટ વિયર, જો અહીં લખ્યું ભાઈ સ્કાર્ફ નથી પહેરવાનો, માસ્ક નથી પહેરવાનું, ગોગલ્સ નથી પહેરવાના. આપણે છોકરી જોવા નથી જવાનું, આપણે પરીક્ષા આપવાની છે, એટલે આપણે શું છે સિમ્પલ અને સીધો ફોટો પાડવાનો છે અહીંયા. યસ. તો તમે અહીંયા કરશો, પછી અહીંયા ક્લિક કરશો એટલે એક કોડ આવશે, અને આ કોડના આધારે તમે શું છે ભાઈ, કોડના આધારે તમે કોડ ઉપર ઓટીપી આવશે, ઓટીપી નાખશો એટલે તમે લાઈવ ફોટો પાડી શકશો. એ ફોટાના આધારે તમારે અહીંયા અપલોડ થશે અને શું છે કે ખ્યાલ આવશે તમને. જો બીજી અહીંયા એક અગત્યની વસ્તુ એ છે, ફોટો પાડતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ તમને 5 મિનિટની અંદર 3 એટેમ્પ્ટ આપવામાં આવશે. 3 એટેમ્પ્ટ તમે નથી 3 એટેમ્પ્ટમાં વ્યવસ્થિત ફોટો નથી પાડી શકતા અને 5 મિનિટનો સમય થઈ જાય છે તો પછી તમારું જે ફોર્મ છે આખું ફરીથી પહેલેથી ભરવાનું થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, ફોટો પાડવામાં શું છે કે ભાઈ તમને 5 મિનિટના સમયમાં 3 જ ટ્રાય આપવામાં આવે, કમ્પ્લીટ ફોટો આવી જવો પડે. યસ. ઓકે. એટલી વસ્તુ કરશો એટલે લોગિન વિથ આધાર, તમે આધાર કાર્ડથી પણ લોગિન કરી શકશો અને ક્રેડેન્શિયલ એટલે કોઈ આરઆરબી એકાઉન્ટની ડિટેલ દ્વારા પણ થઈ શકશે. તો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો, અહીંયા પાસવર્ડ નાખવાનો, આઈ એમ નોટ અ રોબોટ સિલેક્ટ કરવાનો. યસ. અને CEN સેમ્પલ ઓફ ફ્યુ રિજેક્શન ફોટોઝ મેં તમને અગાઉ કહી દીધા એ પ્રમાણે હશે. જો કઈ વસ્તુ નથી કરવાની, યુ આર એલાઉડ ટુ કેપ્ચર 3 ટાઈમ્સ, જો 5 મિનિટમાં 3 જ વખત તમને ફોટો પડવા મળશે, ત્યારબાદ નહીં મળે. બરોબર. સીટ ઇન અ વેલ લીટ એરિયા, ભાઈ વ્યવસ્થિત ચોખ્ખો એરિયા હોય, લોકોની અવર જવરનું હોય ત્યાં બેસવાનું છે. પાછળ કુદરતી દ્રશ્ય આવતું હોય ત્યાં નથી બેસવાનું. સિમ્પલ વોલ આવતી હોય કે સિમ્પલ પડદો હોય ત્યાં બેસવાનું છે. બરોબર. યસ. અને અહીંયા લખશો કે ભાઈ પ્લીઝ અપલોડ અ ફોટો વિથ શું છે ભાઈ, યસ લાઇટ બેકગ્રાઉન્ડ. બરોબર, કે ભાઈ પાછળનું બેકગ્રાઉન્ડ લાઇટ હોય એ પ્રમાણે તમારો ફોટો અપલોડ કરવાનો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. યસ. બીજું શું છે ભાઈ, કેપ્ચર ઇમેજ ઉપરથી સિલેક્ટ કરવાનું છે. બરોબર. અપલોડ ફોટોમાં તમારે કેવો અપલોડ કરવાનો કે તમારી પાસે ઓલરેડી જે પાસપોર્ટ સાઇઝ ફોટો પડ્યો છે એ અહીંયા અપલોડ કરવાનો. ઓકે. બીજું કેપ્ચર લાઈવ જે છે એમાં મેં તમને આગળ સૂચનાઓ આપી એ પ્રમાણે કામગીરી કરવાની છે. પછી અહીંયા સાઇન લખવાની છે. સાઇન લખો ત્યારે હંમેશા યાદ રાખજો કેપિટલ અક્ષરમાં સાઇન કરવાની નથી. જો તમે બધા અક્ષરો કેપિટલમાં સાઇન કરશો તો તમારું ફોર્મ છે રદ થશે. પહેલો અક્ષર કેપિટલ હોય અને બાકીની જે સાઇન સ્મોલમાં કરો છો એ તમારી સાઇન કહેવાય. બરોબર. સાઇનના નમૂના પણ મેં તમને આપેલા છે કે કઈ કઈ પ્રકારની સાઇન હશે તો તમારી રિજેક્ટ થશે અને કઈ કઈ પ્રકારની સાઇન હશે તો તમારી એક્સેપ્ટ થશે. ઓકે. તે વસ્તુ જોઈ લેજો. જો લેક્ચર જોવાનું બાકી હોય તો જોઈ લેજો. અને અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમને સાઇઝ આપી દેશે 15 KB થી નાની તમારી ફાઇલ હોવી જોઈએ. ઓકે. યસ. હવે અહીંયા શું છે ખબર, હવે પ્રાયોરિટીની વસ્તુ કે જો તમે સિલેક્ટ થાવ છો, તમે ગ્રેડ 1માં અથવા તો ગ્રેડ 3માં લાગો તો તમારી પ્રાયોરિટી કઈ રહેશે. તો અલગ અલગ અહીંયા ટ્રેડ આપેલા છે કે જેનો ખાલી જગ્યાઓ છે તમારે અહીંથી સિલેક્ટ કરવાના છે. ટ્રેક મશીન છે, ટ્રેક મશીન 2 છે, ટ્રેક મશીન છે. પછી ઇલેક્ટ્રિકલ THS છે, ઇલેક્ટ્રિકલ OS છે, ઇલેક્ટ્રિકલ TRD છે. તો આવા અલગ અલગ અહીંથી જે તમે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરશો ને એ અહીં આવતી છે. આ શું છે, આ તમારું ચોઈસ બોક્સ છે. તમે જે કંઈ પણ અહીંયા વસ્તુ એડ કરતા જશો એ અહીંયા એડ થતી હશે અને એના તમે જેટલી અહીંયા એડ કરી હશે ને એમાંથી તમને મળશે એ જ ક્રમ પ્રમાણે મળશે. અહીંયા તમે પહેલી ઇલેક્ટ્રિકલ રાખી છે તો ભાઈ ઇલેક્ટ્રિકલ મળશે. અહીંયા તમે ટ્રેક મશીન રાખી તો ટ્રેક મશીન મળશે. અહીંયા ડીઝલવાળી રાખી તો ડીઝલવાળી મળશે. જે તમે પોસ્ટ સિલેક્ટ કરો છો એ પોસ્ટના આધારે તમને પોસ્ટિંગ મળશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ચોઈસ બોક્સમાં તમે જે ચોઈસ ભરો છો એ તમારે સમજી વિચારીને ભરવાની છે. તમારી સ્કિલ શું છે, તમારી આવડત શું છે, તમારી કામ કરવાની ક્ષમતા શું છે એના આધારે તમે આ ડિટેલ ભરી શકો. ઓકે. યસ. આ બીજું બધું વસ્તુ છે કે આ બધું આટલું તમે ફોર્મ ભરી દો પછી ફાઇનલ ડિક્લેરેશન આવે છે. ફાઇનલ ડિક્લેરેશનમાં તમને 3 વખત પૂછે છે કે 4 વખત જે કાંઈ પણ વસ્તુ બધી જ વસ્તુ જે કાંઈ પણ છે મારી હાજરીમાં મારી બુદ્ધિમત્તા પ્રમાણે સાચું છે અને હું ભરું છું. બરાબર. 4 વખત તમારે યસ કરવાનું છે અને ત્યારબાદ તમે ઓકે કરવાનું છે. યસ. આ બધી વસ્તુ ઓકે કરશો અને ફાઇનલ ડિક્લેરેશન ઉપર આઈ હેવ રીચડ. બરાબર ને, બધી જ વસ્તુ મેં જોઈ લીધી છે કે કશી ભૂલ નથી. ત્યારબાદ સબમિટ કરો. જો અહીંયા સુધી તમારો ફેરફાર કર્યો તો ભાઈ એડિટમાં જઈને ફેરફાર કરી શકો છો. બરાબર. પાછળથી ફેરફાર નહીં થાય. પાછળથી તો અમુક બેઝિક ડિટેલમાં ફેરફાર થશે પણ જન્મ તારીખ છે, આધાર નંબર છે, રિઝલ્ટ છે, એ બધી બાબતો ફેરફાર કરો તો અત્યારે કરી શકો. અત્યારે કરી શકો છો, પાછળથી નહીં થાય. ઓકે. તો ફાઇનલ સબમિટ આપવાનું છે. એટલું સબમિટ આપશો એટલે પછી તમારા માટે ફીસની વિન્ડો આવશે જેમાં તમને ફીસ આપવામાં આવી છે કે ભાઈ તમારે આટલી ફી ભરવાની રહેશે. એ જે તે ફીસ તમે ભરો છો તો એના આધારે શું છે કે ભાઈ તમારું તમે અલગ અલગ રીતે ફી ભરી નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો, UPI દ્વારા ભરી શકો છો,
ફોનપે, ગૂગલ પે, અલગ અલગ જે કાંઈ પણ પેમેન્ટ મેથડ છે એનાથી તમે ફીસ ભરી શકો છો. ઓબીસી, એસસી, એસટી અને જનરલની ફીસ અલગ અલગ છે. એક વખત આપણે જોઈ લેવાની ફી સ્ટ્રક્ચર અને એ પ્રમાણે ફી ભરી દેવાની છે. ફાઇનલ ફી ભરશો એટલે તમારી એપ્લિકેશન રજિસ્ટર થઈ જશે અને એમાં ફી પેમેન્ટ ઓકે આવી જશે અને આની તમે પ્રિન્ટ કાઢી શકશો. ઓકે, આટલી વસ્તુ ભરવાની છે. કંઈ પણ ડાઉટ લાગે, તમને કંઈ પણ ના સમજાણું હોય તો કમેન્ટ બોક્સમાં લખજો અને જો મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. જો નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ગ્રેડ 3 પાસ કરવા માટે ગુજરાતમાં આપણે આ ચેનલમાં જોડાવવું ફરજિયાત છે. તો એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ છે, તો આમાં જોડાઈ જજો અને આપણી તૈયારીને શું છે કે આગળ વધારવાની. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.